આજરોજ ભગોડાની આ પવિત્ર ભૂમિમાં માં ભગવતીનો 17મો પાઠ ઉત્સવ અને ભાઈ કીર્તિદાનને માં મોગલ શક્તિ એવોર્ડથી માની કૃપા રહી છે। એમાં ઉપસ્થિત તમામ સંતો, પૂજ્ય પ્રેમદાસ બાબુ, મંચ ઉપર બેઠેલા આપણા તમામ કલાકારો, કલાકાર તો ન કહેવાય સાહેબ, આ તો મહાસોરું છે, એ બધાયનું અહીંથી હું સ્વાગત કરું છું। ઉપસ્થિત તમામ મહાનુભાવો જેમના સન્માન થયા, જેના સન્માન નથી થયા, થોડુંક ટ્રાફિક, થોડુંક ભીડ, પરબારા પ્રોગ્રામમાં જઈને આપણે સૂચના આપીએ કે પણ ક્યારેક આયોજન કરી ત્યારે ખબર પડે કે મારું કેમ થાય, એટલે થોડા ઘણા ભીડમાં અમે થોડાક અકળાણા હશું, કોઈના નામ નહીં લેવાના હોય એના ચરણોમાં માફી માંગુ છું। અને મારા બાપ આયા તો માનો ખોળો છે, નામ લેવાય, અમે લઈ ન લઈ પણ માએ તો નોંધ લીધી હોય ને મારો દીકરો અહીંયા આવ્યો છે સાહેબ, એ 100%ની વાત છે। પણ અહીંયા કાંઈ કોઈને કાંઈ એ ભીડમાં અથવા તો સ્વયંસેવકોથી કોઈને કાંઈ ધક્કો લાગ્યો હોય, કોઈને તોછડાઈ થઈ હોય, એવું થોડું ઘણું રાખવું પડે, નહીતર તો એના એ થોડુંક ઓલું પણ થાય। પણ કોઈ એવા એના બારામાં કોઈ સારા રાજભાઈ મહેમાનને પણ કાંઈક એવું બન્યું હોય તો તમારો પોતાનો કાર્યક્રમ સમજી અને તમારા સ્વયંસેવકે તમને ધક્કો માર્યો એમ સમજીને એને દીર્ઘ કરશો। અને મારા થોડી ઘણી વાર ઘડીક બોલવું છે, આ તો પોતે ને પોતે બોલીએ તો આપણે ને આપણે અંગૂઠો ધોયો હોય એવું લાગે, અને વધારે બોલીએ તો વરરાજો માંડવામાં ગીત ગાતો હોય ને ભૂંડો લાગે એવી દિશા થાય। વરરાજો ફેરા ફરતો ને એમ કે વીરો મારો જગે મેગે, ખોટી વાત। અને એમાં ભરતદાન બેઠા હોય ને મારે મહેશભાઈ બોલવું, આ કઈ ખોટી વાત નથી કરતો હું, આ મહેશભાઈ આને મેં બહુ સાંભળ્યા છે સાહેબ, જેથી હું કલાકાર નહીં, હું મારી પાસે ઝીપડું ત્યારે, હા, અને ખૂબ એમની સાથે રખડ્યો છું, મને બહુ મજા આવતી, કોઈ કલાકારને ગાડીમાં બેહાડીને પાછો ઘર સુધી મૂકવા જાવ મને ગમતું, એનું પરિણામ છે આ। અને એ બીજાને ન સાંભળે ને કોઈ ન સાંભળે, બીજાને જે ન સાંભળી શકે, તમે વિચાર કરો કે જેદી હાડ જેદી એમ કહેવાય ધરતીને ખોળે મહેમાન થયો હોય, આખી ધરા જે ધમરોળતો હોય, પણ આવી જે ભગુડા જેવી જમીન હોય એમાં કદાચ એક હારે 52 ઇંચ પાણી પીડ્યું હોય તો આ ધરતીને ગ્રહણ કરી લેવાની તાકાત છે। પણ એનું ઈ પાણી સાસ પટવાના ખારામાં પડે તો એ ખારસી જમીન પાણી લઈ ન શકે, એ ઘાય ઘા બારું કાઢી મૂકે, અને જે ધરા પાણી લઈ ન શકે એમાં ઉનાળામાં કવો ન થઈ શકે, અને જે ધરા પાણી લઈ શકે અને એ ધરામાં તમે કૂવો કરો તો 8-8 મહિના એમ કહેવાય કે એ જમજમાટી બોલાવતી હોય, એ મોટરું કે પછી એની ઉપર મશીન જે કાંઈ વ્યવસ્થા કરો તે એ ધરામાં પાણી નથી ખૂટતું, એનું કારણ એ છે કે એણે મેઘને બરોબર માણ્યો છે। જે ધરા મેઘને માણી શકે એ ધરા પાછી એમ કહેવાય કે નવખંડ ધરતીને પલાળી શકે। આ બધા દેવરાજભાઈ ગાય, કીર્તિદાનભાઈ ગાય, હું કહેતો હતો મહેશભાઈ કે અમુક ભજન ને અમુક શબ્દ અમુક કલાકારની વાટે બેઠા હોય, વર્ષોથી જે અમુક ભજનો લખાણા સાહેબ, એ પૂજ્ય નારાયણ સ્વામીની વાટે બેઠા હશે, દાસ સતારને એ નકરી પોતે હારું ગાતા હતા, પણ એ ન થયું કાંઈ, પણ એ કદાચ નારાયણ બાપુની વાટે બેઠા હશે કે એ આવે પછી અમે ઉતરીએ। મોગલ સેડતા કાળો નાગાજથી 17-18 વર્ષ પહેલા એક બહુ સારા કલાકારના મુખેથી ગવાઈ ચૂક્યું છે, એમની એમ કહેવાય ઓડિયો કેસેટ બહાર આવી છે, આપણા વડીલ હેમંતભાઈ ચૌહાણે ગાયું 17 વર્ષ પહેલા, પણ એ ગીત પાછું આભા મંડળમાં ચડી ગયું, અને કદાચ એ કીર્તિદાનની રાહે દિવસે કે આ મોઢે મારે નીકળવું છે પાછું, એમ શબ્દો છે, કોઈની રાહ જોઈને બેઠા હોય, અને એમાંય એ જેની રાહે બેઠા હોય ને એ જ્યારે મળી જાય
સાહેબ માંગડા વાળો જેસાજીને વેજાજીને વાટે બેઠો હશે કે આને હું કહું તો આ મારી બરસીનો ઉધાર આ થાય સાહેબ. અને બીજાને આમાં માંગડો પ્રગટ થયો હોય કે હું માંગડો તો ત્યાં પૂરું થાય ડો. માંગડો તરત કે આ તો આ ગયો હવે આનો મોક્ષ આપણે લાવવો પડશે. એને જીલનાર એને કોક કહેનાર એને કોક સાંભળનાર એની પાસે રજૂ થનાર. માતાજી બધાને પેન્ટમાં ન થાવતી સાહેબ, આડે ધૈડે મુખ ઉલળતા હોય છે. ટાઈમે ના આવ. કોઈને ઓલી ન માનતા પણ હું 100% કહું સાહેબ કે એને તમે કેમ તમારી જીલી શકો પરાંબાને પરાશક્તિને. તમે એક ગાડી નથી ઉપાડી શકતા અને આ શક્તિનો ધોધ તમારામાં આવે તમે લાઈટનો શેડો તડી જવો. હવે અનંત હું ઘણી વાર કહી ચૂક્યો છું, મને કહેવાનું મન થાય સાહેબ કે આ લાઈટ છે ને એ શક્તિના અનંત કિરણોમાંનું એક કિરણ છે. અને આવી અનંત મેગા પાવર ભેગો થાય ત્યારે વીજળીનો સમકાર થાય. અને અમેરિકા એમ કે એક વીજળીના સમકારને નાથી લેવામાં આવે તો 5 વર્ષ સુધી વિશ્વની લાઈટ મળી જાય. 5 વર્ષ સુધી વિશ્વનો તમામ મેગા પાવર મળી જાય તો એ સમકારામાં કેટલી તાકાત હશે. એવી અનંત વીજળીના સમકારા ભેગા કરો ત્યારે એક સૂર્ય બને. અને એવા અનંત સૂર્ય બને ત્યારે એક નિહારિકા બને. અને એવા અનંત નિહારિકાઓ ભેગી થાય ત્યારે એક બ્રહ્માંડ બને. અને એવા સબૂત બ્રહ્માંડને ભેળિયાને શેડે બાંધીને હાલતી થઈ જાય. પરાંબા કેવી છે તમે વિચાર કરી લો છે. હવે આને કેમ ઝીલવી મને સમજાતું નથી. આને આની કૃપા લ્યો, પોતે ન બનો. આપણે આયલી આવીને કોઈ એમ કહી દે કે ભાઈ માયાભાઈ આયર બહાર ગામ ગયા છે અને ઈ મને હેરીમાં આવવાના છે, પરકાયા પ્રવેશ કરવાના છે, મને કહીને ગયા તમે હવે મને સાંભળો માયાભાઈ સમજીને. કોણ મારો બાપ સાંભળવા બે? પણ આ શક્તિ તત્વ એવું છે. અહીંયા એટલું માણસ આ બધા માણા થઈને આવે છે, એટલી સંખ્યામાં હજી સુધી આગળ સાહેબ ને બધા અમે અંદર બેઠા હતા. પીએસઆઈ સાહેબ હતા, પીઆઈ સાહેબ હતા, ડેપ્યુટી સાહેબનો ફોન આવ્યો કે ભાઈ અમારી માટે કાંઈ. અને સાહેબને હજી બધાની હાજરી આવી. અને એને શિસ્ત જોઈ સાહેબ, એ પોતે કહેતા હતા કે માયાભાઈ આ જે શિસ્ત જે છે, મેં કીધું અહીંયા દર્શને જ આવે છે ને આનંદ કરવા આવે સાહેબ, અહીંયા બીજું શિસ્ત બીજી શું હોઈ શકે? આ ખોટા વખાણ નથી, પણ આવી રીતે જે એ પોતપોતાની રીતે મોજથી બેહો છે એનું કારણ શું છે? કેવલ 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 મોગલ મોગલ મોગલ, બીજું કોઈ કારણ નથી સાહેબ. આ એની વસ્તુ એ છે. અને એવી જે લે મા તત્વ જેવું છે. ભોળાનાથની જાન જાતી હતી અને ભૂતળાના, હવે ભૂતના પેટનો નાશી કે સાહેબ કાંઈ ભૂતળું નાચતું છે પણ ઈ થા દઈ તકડીન ધીન ધીન ધા ભૂતળા નાચતા હતા. એમાં કોકે પૂછ્યું કે એ તમારી નાયતમાં આ ગધેડો ધરા ખાતો એવું લાગે. તમારે ભૂતને નાચવાનું હોય જ નહીં, તમે તો ભયંકર છો, તમારે બીજાને ડરાવવાના હોય. ત્યારે ભૂતળાએ જવાબ આપ્યો કે અમે નાચીએ ને બીજું કરીએ શું કે અત્યાર સુધી વિશંભર અમારી પાસે હતો, અમારો બાપ અમારી પાસે હતો, કાલથી અમને માં મળવાની છે એનો અમને આનંદ છે. અમારી પાસે શંકર હતો, અમારો બાપ હતો, પણ કાલ અમે માં વાળા થવાના છે. કોક અમને પોષણ કરવા વાળો મળવાનું છે. નકર આ મોટો બાપુ તો હતો સમાધિ બે જાય પછી હજારો વર્ષ સુધી અમે મહાણમાં બેઠા બેઠા બગા ખાતા. આ મોટો બાપુ ખુલે ક્યાંક. પણ હવે અમારો બાપ કદાચ સમાધિમાં બેહી જાય પણ જાગૃત શક્તિ કાલ અમને મળવાની છે, માં મળવાની. આ શબ્દ મહેશભાઈ ભોળાના સાંભળી જતી. એ મોટો બાપુ મળ્યો રોવે. અને મોટો બાપુ ભોળો નથી રોવે, એ તો કે ગેલાગરાય કહેવાય ને. કોકે કીધું એ તમારા લગ્ન છે મોટા બાપુ, કુમારભાઈ દાદા તમારા લગ્ન છે, વરરાજાને નો રોવાય. અને તેથી ભગવાન શંકર એમ કહે છે કે હું રોવ નહીં શું કરવા છે, કેમ કે હું જગતનો બાપ બની શક્યો અને એવડો મોટો હોવા છતાં આજ મને અહેસાસ થાય મને માં ન મળી. જો મને માં મળ્યો તો આજ મારી માં મારા ગીતડા ગાતી હોત ભલામણ. એક શંકરને પણ જો એ વસ્તુ થતી હોય સાહેબ, એ માં તત્વ એવું છે. પછી ભલે માં કોઈ પણ નામથી અવતરે, નામ જુદા જુદા, પછી જેની જ્યાં જ્યાં શ્રદ્ધા. મારા કુળદેવી મોકળિયાણી માં મોગલા, આ બે મને મજ મળતા જાય. સિંહ રાશિ જ મળે. મને આજ ગૌરવ કહેવાય ગયો સાહેબ, નો મારે મારે કહેવાય. પણ અમરીશભાઈ સાતી ઠોકીને કહું અશોકને 3 સિંહ મળ્યા હતા, માયાને 5 સિંહ મળ્યા. અશોક રાજા કરતા હું સમ્રાટ બન્યો. અશોક રાજાની તાકાત નથી સાહેબ આવી રીતે લેર કરી હોય. રામ રામ કરો.
મરી ગયા ઘોડા ક્યાંય ક્યાંય નહીં. ભારતની લહેર કોઈ હરખી લઈ જ નથી. સિકંદર જ્યારે ભારતમાં આવ્યો અને સિકંદર જ્યારે ભારતમાં આવવાની તૈયારી કરી ત્યારે એના કોઈ જેને ગુરુતુલ્ય હશે એવા મૌલાના જે કોઈ હોય સૂફી સંત એણે કીધું સિકંદર ભારત में जा रहे हो क्या, हिंदुस्तान जा रहे हो? हाँ, तो हिंदुस्तान जा रहे हो तो एक काम करना, शाम वेद मिले तो लेकर आना. અને સિકંદર આવે જ સાહેબ. મારે તમને દેવું છે હાસ્ય, પણ આજ ઘટના એવી એ બરોબર સિકંદર અહીંયા આવે છે અને હિન્દુસ્તાનની ભૂમિમાં આવી, કારણ કે સમ્રાટ છે પોતે, અને આવીને કહે છે મુજે શામવેદ ચાહીએ. અને પંજાબના કોઈ બ્રાહ્મણના ઘરે શામવેદ છે એ નક્કી થયું ને એના ઘરે ગયા, પંડિતને મળ્યા, બ્રાહ્મણને મળ્યા, અને ગોર બાપાએ કીધું સિકંદર મારા આંગણે આવીને ઉભો રહ્યો, વેદ હું પ્રાણ આપી દઉં, પણ એ સિકંદર એક રાત મને વાંચી લેવા દે, હું બ્રાહ્મણ છું, એક રાત મને વેદને વાંચી લેવા દે અને સવારમાં તમને આપી દઉં. કે દગો ન થાય, દગો કરું તો બ્રાહ્મણ ન કહેવાય. છતાં એમ કહેવાય ચોકીઓ નખાઈ ગઈ ઘર ફરતી, અને ગોર બાપો વેદને લઈને બેહી ગયો. દાદા ઘરમાં યજ્ઞ ચાલુ કર્યો, એક એક વેદના પાનાની રૂચાઓ બોલતા જાય અને સ્વાહા એક એક પાનું એમ કહેવાય અગ્નિને અર્પણ કરતો જાય ગોર બાપો. છેલ્લે થોડાક પાના વધ્યા, કોઈ જોઈ ગયું, સિકંદરને કહે છે કે દગો થયો. શું થયું? વેદને અગ્નિને અર્પણ કરે છે ગોર બાપો. સિકંદર જાય છે દરવાજો ખોલી, તમે કીધું હતું કે દગો ન થાય, દગો નથી થયો. કે કેમ? કે હું આખી રાત વેદ બોલતો ગયો, મારા દીકરાનો દીકરો 11 વર્ષનો બેઠો છે, સાંભળતો જાય છે, એને કંઠસ્થ થઈ ગયું છે. તારે વેદ જોતું હોય ને તો મારો દીકરાનો દીકરો મારો પોત્ર આપી દઉં, પણ હું બ્રાહ્મણ થઈને વેદ ન દઈ શકું. લે આ લેતો જા દીકરાને, તારે જે જતું હોય એ તારે તો વાંચવું મટ્યું, તું પૂછે બોલી તને જવાબ દેશે. અને સિકંદર પામી ગયો ભાઈ ભાઈ. અને ત્યારથી થોડાક નીકળે છે ત્યારે બીજી વાત કરે, આવો કોઈ ફાટલ બીજો કોઈ ખરો હિન્દુસ્તાનમાં? બહુ આવા બહુ છે અહીંયા હિન્દુસ્તાનમાં. અને એમાં કીધું કે આગળ જતા એક ફકીર છે, એ ફકીરની એમ કે ફાટા કે જુદી છે, સૂફી સંત. એટલે સિકંદર ન્યા ગયો ને એની જે આમાં મોજ જોઈ તો સિકંદર ઓળઘોળ થઈ ગયો. બાબા आओ सिकंदर, क्या बात है कि बस मेरी जिंदगी जब खत्म होगी और मैं जब खुदा के दरबार में जाऊंगा तब खुदा मुझे पूछेगा बोल सिकंदर क्या चाहिए, तो मैं वही चाहूंगा कि अगले जन्म में तेरे जैसा फकीर बनूं. फकीरे પછી જવાબ શું આપ્યો મહેશભાઈ કે સિકંદર इधर आ, अगले जन्म की इंतजार छोड़, फकीर बनना है, आजा. સિકંદર પાસે જવાબ નહોતો. મૂકી દે ને બેહી જા, મૂકવું કેમ? અને છેલ્લે સાહેબ છેલ્લો જવાબ કે બાબા मैं ये नहीं कर सकता, मैं सिकंदर हूँ, ये मुझे गुमान है, ये मैं नहीं छोड़ सकता, लेकिन मैं सम्राट सिकंदर, मेरी जवाबदारी में आता है आपका जतन करना, तो बाबा मैं आपकी क्या सेवा करूँ? थोड़ा हट जा, हवा आने दे. મારા પરમાત્માના ખોળામાં લઈ એ હાલી આવે છે હવા, એ રોકમાં તું મને લહેર કર લેવા દે, એ હવા મને આવવા દે તોય તારી સેવા મોટી છે. કહેવાનો અર્થ એ છે કે એ સિકંદર જેવા જેને ન પામી શકે, અકબર જેવા જેને ન પામી શકે, આ રાજલની વાત આવી ગઈ. અને આવી શક્તિઓ ન હોત તો મારું તમારું થયું હોત એ તો નક્કી કરો. આ રાજલ ન હોત, માં મોગલ ન હોત. એટલે વાત એ છે સાહેબ કે કોઈ પણ ગમે એ સરકાર આવે, ગમે એ પરિસ્થિતિ ભારતની આવે, હમણાં નગીનદાસ બાપા પૂજ્ય મોરારી બાપુને કહેતા હતા કે બાપુ કોઈના બાપની તાકાત નથી કે હિન્દુસ્તાનની સંસ્કૃતિને કોઈ તોડી શકે છે. આ તમે જેટલા જેટલા જે કાંઈ માણસોને વિચાર આવે, અને આ ભગવતીની તાકાત જ જુદી છે. અને એમાં અમે તો બેવડો આનંદ કરીએ, એક તો બાપ મળ્યો મોરારી બાપુ, માં મળ્યા મોગલ. આ જો આ વિઝા લઈને આલ્યા આવે. આજે અમારા બાપુ વિઝા હતા અમેરિકાના, અને મારે અહીંયા હતું એટલે મેં કીધું કે ભાઈ મારે વિઝા તમે લઈ આવો. મને કે પણ તમારી વગેરે ન મળે, અમારી ટીમ ભેગી જ હતી. મેં ભાઈ મારી વગેરે મળે કે ન મળે, તારીખ મળે લઈ જાઓ, તમે જાવ તો ખરા, નહીં તો 28 તારીખે મેં પછી માગી, એટલે 28 તારીખ આપી. પણ બાપુ આ તમે જે
મુખ્ય હોવ ને તમારી સાથે પછી આમાં તો મારું નામ લિસ્ટમાં આવ્યું હતું, આ બધા સાજિંદા તરીકે મારી સાથે. તો મોઢનો મોવડી ન હોય તો ઓલા તો અમેરિકા વાળા કહે ને કે આ મુખ્ય છે એ ક્યાં છે? તા કે એ તો અહીં નથી. કે કેદી આવી છે? તા કે 28 તારીખ. માય ભાઈ કરે શું? તા કે દાંત કટાવે બધા અને પૂછ્યું બધા કે તમે શું કરો? તા ગમે એને વગાડી. બાપુ 5 જણાને આપી દીધા. અમેરિકા વાળા એ અઘરી આઈટમો છે, એ કાંઈ એમ આપી દે? 28 કદાચ મને મળે ન મળે એ મા મોગલ ઉપર અને સદગુરુ ઉપર કોઈ હવે મને એ જાતનો રંજ નથી, પણ આ મળી ગયા સાહેબ આ પાંચેયને. આનાથી આનંદ બીજો જયંતિભાઈ હોય ન શકે સાહેબ. આજે આનંદ જે છે આ કૃપા બીજે અસર થાય, બીજે ભાવ થાય. એટલી બધી માણસોને અહીંયા આટલી પરચાની વાત છોડો સાહેબ, ખાલી માણા નામ લેતા માં કામ કરી નાખતી હોય. અને એમાં આપણું આ પરગણું નહીતર કેવું હતું ને ક્યાં પહોંચ્યું. એ ભગુડા આ બધા ના માના ઋણમાલી જિંદગીમાં નીકળી નહીં શકો, નકર ભગુડામાં આવા પ્રોગ્રામ થાય સાહેબ. તમે એ તો વિચાર કરો, આ માએ ક્યાં પોગાડ્યા. બેઠા બેઠા કોકની વિચાર કરજો સાહેબ, અહંકાર ઓગળી જાય આપણો સાહેબ કે આ માએ ક્યાં પોગાડ્યા. મહેશભાઈ ને અમે હમણાં બેઠા બેઠા એ વાત કરતા હતા, નાખવા લખતા હતા ત્યારે ભાઈ આ વસ્તુ જ જુદી છે. મૂળિયું ગોતીએ આપણે, મૂળ આપણે ક્યાં હતા ને અત્યારે ક્યાં પહોંચ્યા, અને આ કોણે ધક્કો માર્યો, શું કર્યું એ છોડો. કારણ કે એનામાં શક્તિ છે, એ વાત ફાઇનલ છે, ફાઇનલ છે ને ફાઇનલ છે. પણ શ્રદ્ધા હોય તો થાય, વિશ્વાસ નહીં. આપણે જો આ ગુજરાતમાં બાપુ 4 ફેરા, આપણે ગુજરાતમાં 4 ફેરા. તમે શું આ પાડો ફેર્યા નથી, પણ જોયા તો હોય જ. હું ખરેખર હું આમ લગ્નની વાતો કરું ને એટલે સંતોન બહુ પૂછું બાબુ. હું કામ તમે જોજો એનો દાખલો તમને દઉં કે આપણે નકર આ લગ્નમાં તે સંતોન હું કામ બોલાવવા જોઈએ? આ બાજુ ગીત ગાય ત્યારે સંતો સાંભળે, ત્યાં નહીં થતું કે એના ગાય મળે, આપણો તો વારા આવ્યા જ નહીં. હશ્યા તારું ડોહું આવું થાય બધું. પણ છતાં આપણે સંતોને શું કામ બોલાવીએ છીએ? એનું હું તમને દાખલો એ આપું કે આપણે હોઠાબાજી રમતા હોય તો એ 4 જણા રમતા હોય, 5મો જણો અમથો બેઠો બેઠો ઉપર જોતો હોય. આ 4ને પૂરેપૂરી ખબર ન હોય, એના પોતપોતાના હોઠાની ખબર હોય. બાકી ઓલાનું કૂકરું કેટલે મરે એ આપણને ખબર ન હોય, પણ ઉપેલી જોતો હોય ને એને શારીની બાજીની ખબર હોય સાહેબ. એમ આપણે ભણવા ગયા હોય કે કોઈ ભણવા ગયો હોય તેને એના પરિવારની ખબર હોય, ઓલાને એના પરિવારની. પણ આ સાધુડા ઉપેલી જોઈ લે ને તેને બધી ખબર પડી જાય કે આને કેટલા આશીર્વાદની જરૂર છે, નહીં તો આ કેટલી સુધી હાલ છે. હા, આ અમેરિકામાં ને એમાં જો બાપુ, જો પતિ પત્નીનો પ્રેમ એ બેયનો કેવો પ્રેમ હોય ખબર? બહુ પ્રેમ કરે વડાય, એવો પ્રેમ કરે, એવો પ્રેમ કરે. ઊંડા કવામાં જેમ પાણી કેમ ખેંચી લે ફૂટવા, એવો હબડકા વાળો પ્રેમ કરે. તો 2 વર્ષમાં પ્રેમ ખૂટી જાય ને છૂટા છેડા. અમેરિકામાં એમાં એ લગભગ 25-30 વાર તો લગ્ન થાય ત્યારે ગઢો થાય. આ હકીકત કહો, આ કોઈ દાંત કાઢવાની વાત નથી. આપણે અમે ત્યાં જઈને તમને પૂછે કે તમારા લગ્ન થઈ ગયા છે? આપણે ક્યાં કેટલામી વાર? અરે તારા બાપ એકવાર માન છે તને યારું કરડે. હકીકત પૂછક નહીં કીધું આપણને હું સમજતા છે. પણ હવે એની જ્ઞાની એવી પ્રથા તેમાં પણ શું છે, કારણ કે એટલો બધો પ્રેમ કરી લે, ખેંચી જ લે પ્રેમ. તો 2 વર્ષમાં પ્રેમ પૂરો, અને આપણે હાથ ભાવ આલે. શું કામ? આપણા અહીંના રોડ જેવો પ્રેમ. આપણે બપોરે બાંધી બેઠા હોય બેન, એ હાજે પાછું સમાધાન. એ હું તમને થોડી કહેતી હતી, હું તમને થોડું કહેતો હતો ગાંડી. હું વાત તું જે પણ કે મને કોઈ દી નહોતું, કોને ખબર રાજો કે ખીચડી કરી દે ખાઈને હુઈ જાવ સાની મને બીજું. આવો તૂટક પ્રેમ એટલે હાથ ભાવ આલે. એક જણો ભગવાનના મંદિરે પગે લાગીને પતિ પત્ની બે, તેની પત્ની એમ કીધું, હે ભગવાન હાથે હાથ ભાવ મને આ પતિ મળવો જોઈએ. તો વાહેનો પતિ ઉભો શું કે, હે ભગવાન આ ભાવ હાથમાં જ હોવો જોઈએ. હા, કેટલો કંટાળી ગયો છે નક્કી કરો તમે. એટલે ભગવાનની કૃપા હોય ત્યારે બધું મળે સાહેબ, એમણે કાંઈ મળતું નથી. તેરી કૃપા બિના નહીં લે એક હી અનુ લેતે હે શ્વાસ તેરી દયા છે તનુ તનુ. આ મોજ ઈ હોવી જોઈએ. ઠીક, તમે બોલાય વાત પૂછી. હું તો મને કેમેરા વાળા બહુ ગમે મારા.
આપણે એમાં ગમે એમ આખ્યું કરે તો આપણે ખોટું ન લાગે. બાપુ લગ્નની વાત કરું ઘડીક, તમે આમ સાંભળો બાપુ. અને આ રાવળદેવ અમારા ભેળવાળા બહાર ક્યાંક દુકાન સામે નાખી છે, બોટાદથી પોતે મોંમાં એક ભજીયાવાળા, એમના તરફથી અહીં 501 રૂપિયા આવે છે, તાળીઓથી એમને વધાવો. રાવળદેવ અહીંયા ન આપો તો હાલે મારા બાપ, તમે રાવળદેવ. બાપુ લગ્નની વાત કરું ને બાપુ, બાપુ દુખે છે પણ હારું હારું થઈ જાય. એટલે મને બાપુ બહુ ગમે. અને આ હકીકત આ બાપુ આ હું તો એમ કહું, આ ઘણા ઉતાવળ કરે ખોટા. એ માજી સરપંચ ગુંદણીના સાલું પાછા બોલો જો, માજી માલી પાછા તાજી સરપંચ થઈ ગયા. વાહ વાહ વાહ. અહીં 5 વર્ષ સરપંચ રહ્યા, પછી માજી થયા, પાછા પાજી થયા, પાછા સરપંચ થયા. ધન્યવાદ ધન્યવાદ. ઓલા આપડા ક્યાં ગયા માજી સરપંચ? એ આઘા બેઠા છે, એ 3-4 જણા આઘા બેઠા હોય. એ કે અમે વાહે વાહડા લઈને ઊભા, તમારો શબ્દો રોડે ન છોડી જાય એટલે લે. એ અમારે એ કે અમારો શબ્દો અમારા ગામમાં રહેવા જોવે. એટલે એ સરપંચનું કામ નોખું છું. આપણે હું વાત એ કરતો હતો, આપણે ભારતમાં અહીંયા ગુજરાતમાં 4 ફેરા કુમારભાઈ, અને તમે આપ બધા મુંબઈ રહ્યો છો એટલે દાદા આપને ખબર હોય, મહારાષ્ટ્રમાં 7 ફેરા ફરે. હા, ઈકડે ટીકડે વાળા એ 7 ફેરા ફરે. પાછું આપણે કરતા અહીંયા રિવાજ કેવો સાહેબ કે ફેરે ફેરે બાપુ તમે ખાસ ધ્યાન આપો. હું અમુક વાતની તમને ખબર ન હોય એટલે બાપુ કહું, કારણ કે અમારો વિષય છે ને, અમે કેમ આધ્યાત્મિક વિશે ભજન વિશે કાંઈક પૂછવું નથી પૂછતા અમે તમને. ત્યારે એમ ન કહેતા હા એલા તું સાંભળ આમાં આમ હોય, એમ નથી કહેતા તમે. પણ એમ અમે અમુક વાત હોય તમને ન ખબર હોય એટલે અમે એમ કહીએ, કારણ કે અંદર કી બાત હે વગર. હા, તે એમાં એવું હોય મનુભાઈ સંગવડ, ત્યાં 7 ફેરા રાવત બાપાઓ બોલો. વાહ વાહ વાહ. રાવત બાપુને તાળીઓથી વધાવો. અને તમારા કામળિયા છે ડોહા, કામળિયા મને બહુ વાલા. અને એમ થાય કે એક કામળિયાના મોઢામાં જલેબીનું ઘોટલું દઈ દઉં. વાહ જો બીજા આવ્યા. વાહ મારો બાપા. એટલે ત્યાં જો તમને કામળિયા ભાઈઓ સાંભળો, આ તમારે સાંભળવા જેવું. ત્યાં શું હોય ભાઈ, 7 ફેરા હોય ભાઈ દેવરાજભાઈ. હા ભાઈ, હા બાપા. ફેરે ફેરે વરરાજો કાંઈક નું કાંઈક માગે, એવું હામા વાળાને તેવડ બચ્ચું એવું એવું માગે. એમાં આપણે તો કઈ માગવાનું નહીં, હબ ઉતાવળથી ફેરા ફરી જ લે કે હજી હરખ્યા ઓળખે નહીં, પેલા ફેરા ફરી લઈ ને ખોટું બોલી બોલીને આપણે જે માગા નાખ્યા હાવ, એટલે આપણે તો ભડાકો જ કરી નાખીએ છીએ. પણ ન્યા એ 7 ફેરા ફેરે ફેરે માગે. એમાં એકના લગ્ન ને એ પેલો ફેરો ચાલુ કર્યો એટલે તરત કે સસુર કો બુલાવો, તો સુરસુરિયા જેવું સસુર આવ્યું. बोलिए जमाई राजा क्या बात है कि हमको कार चाहिए, कौन सी ब्रांड की? BMW. BMW 1.25 કરોડની ગાડી थी. ता तो कन्या डोक माली मधुभाई गाड़ियों काट नाखी. वरराजन के आले निकल बैठ BMW દીકરા निकल बैठ. શું સમજે મારા બાપાને? અરે કે એક્ચ્યુઅલી તું છુકામ એટલી ભડકે છે, અને આ એકલો કાંઈ મારે તો ફરવાનું નહીં. આ કાર લઉં એમાં તારે ફરવાનું થશે ને, એટલે જ કહું માગી માગીને BMW માગ્યું. મારા બાપા વાતો કરતા હતા, હું મારી ઘરે બેઠી મને ન ખબર હોય, હું સાંભળતી હતી. મારા બાપા એમ કહેતા હતા કે આપણે તો સાલ્ટર પ્લેન દેવું, અને તે માગી માગીને કાર માગી, પ્લેન દેવાના હતા મારા બાપ. બોલો કે પણ હજી તો 6 ફેરા બાકી છે ને, બીજા ફેરામાં માગી લે. એ કે તું બીજા ફેરામાં સાલ્ટર પ્લેન માગી કા? હવે તો નીકળ્યો છે કે કેમ કે તું પ્લેન માગી ફાઇનલ ને? તક હા. હવે તારા બાપને કે તારી ઘરે પેલા રનવે બનાવે પછી પણ અહીંયા આવી જાય, જેથી કરીને ઉતારવું ક્યાં ઈ કે
સાહેબ લાયકાત વગરનું મગાય નહીં ને મા પાસે આવો ને કોઈ દી માગતા નહીં. એને કાંઈક મોટી વસ્તુ દેવી છે ને આપણે માગી માગીને શું માગી લેશું ભલામાં. આની પાસે મગાય નહીં કોઈ દી. એને કહે કે હે માં અમારી લાયકાત પ્રમાણે આપજે. આવો માજી સરપંચ જો આવ્યા. તાળીઓથી વધાવો માજી સરપંચ. વાહ વાહ છૂટા લઈને આવ્યા કોક પાસે. છૂટા નહીં દીધા નહીં કોઈ બોલો. વાહ વાહ મારો બાપ વાહ.